ચાર રસ્તા બ્રિજ પાસેથી કેરેટની આડમાં દારૂ લઈ જવાતો પિકઅપ ટેમ્પો પારડી પોલીસે ઝડપ્યો। દારૂ અને ટેમ્પો મળી પોલીસે કુલ્લે ₹2,58,800નો મુદ્દામાલ કબજે લઈ ચાલકની ધરપકડ કરી છે। એકને જાહેર કર્યો વોન્ટેડ। પારડી પોલીસે રાત્રિના પારડી ચાર રસ્તા હાઈવેના બ્રિજ પાસેથી એક પિકઅપ ટેમ્પામાં કેરેટની આડમાં દારૂનો જથ્થો લઈ જતો એક સુરત ઉધનાના ખેપિયાની ધરપકડ કરી છે, જેમાંથી પોલીસને 55,200નો દારૂ મળી આવતા 2 લાખનો ટેમ્પો મળી કુલ્લે ₹2,58,800નો મુદ્દામાલ કબજે લઈ પારડી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। પારડી પોલીસ મથકના પીઆઈ GR ગઢવીના માર્ગદર્શન હેઠળ પારડી PSI DL વસાવા, પોલીસ કોન્સ્ટેબલ ઘનશ્યામભાઈ સહિતની ટીમ રાત્રિના પેટ્રોલિંગમાં ફરી રહ્યા હતા, જે દરમિયાન તેઓને મહારાષ્ટ્રથી એક પિકઅપ ટેમ્પો નંબર RJ21GE 1480માં વિદેશી દારૂનો જથ્થો ભરી સુરત તરફ લઈ જવાઈ રહ્યો હોવાની બાતમી મળતા પારડી ચાર રસ્તા હાઈવેના ઓવરબ્રિજ ઉતરતા છેડે વોચ ગોઠવી હતી, જે દરમિયાન બુધવારની રાતે 1:30 વાગ્યે બાતમીવાળો ટેમ્પો આવતા પોલીસે અટકાવી તલાશી લેતા ટેમ્પામાં ખાલી કેરેટના નીચે વિદેશી દારૂનો જથ્થો સંતાડીને લઈ જવાતો મળી આવ્યો હતો। આ ટેમ્પામાંથી પોલીસે વિદેશી દારૂની બોટલ નંગ 624, જેની કિંમત ₹55,200નો જથ્થો મળ્યો હતો, જે દારૂ અને કેરેટ નંગ 36, જેની કિંમત ₹3600, ટેમ્પો કિંમત ₹2 લાખ મળી કુલ્લે ₹2,58,800નો મુદ્દામાલ કબજે લઈ ચાલક મનોજ હૃદયનારાયણસિંહ રાજપૂત, ઉંમર વર્ષ 40 રહે, ઉધના નવા ગામ, અયોધ્યા નગરી, ડિંડોલી, સુરતની ધરપકડ કરી છે અને દારૂનો જથ્થો ભરી આપી સુરત કામરેજ મોકલનાર દીપક નામના ઈસમને પારડી પોલીસે વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।